ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણે વ્યતિકરણ એટલે આમ તો સહલગ્નતા અને પુનઃસંયોજનની ચર્ચા કરી હતી. ગયા લેક્ચરમાં સહલગ્નતા માં આપણે એવું કીધેલું છે કે બે જનીનો વચ્ચેનું ભૌતિક અંતર જેમ ઓછું તેમ તેમાં સહલગ્નતાનું પ્રમાણ વધુ જોવા મળે અને જેમ બે જનીનો વચ્ચેનું ભૌતિક અંતર વધુ હોય તેમ સહલગ્નતા ઓછી જોવા મળે. બરોબર. તો રંગસૂત્ર ઉપર જનીન છે એનું ચોક્કસ સ્થાન હોય છે, જે આપણે ખબર છે, જેને આપણે લોકસ તરીકે ઓળખીએ છીએ. બરોબર. તો પાસે પાસે ગોઠવાયેલા જનીન છે તે ભૌતિક રીતે જોડાયેલા હોય એવા શબ્દ છે એ લોકોએ વાપરો. તો ભૌતિક રીતે જોડાયેલા હોય એનો મતલબ અહીંયા કે નજીક નજીક છે તો રાસાયણિક આંતરક્રિયાઓ કે બીજી કોઈ પણ જનીન એટલે આપણે ખબર જ છે કે ભાઈ ડીએનએ નો એક ચોક્કસ ખંડ છે, બરોબર, કે જે કોઈ પણ લક્ષણ માટેની માહિતી ધરાવે છે અને જનીન તરીકે કાર્ય કરે છે. તો આ જે ડીએનએ નો ખંડ છે તે એક ડીએનએ નો ખંડની પાસે જો બીજો ડીએનએ નો ખંડ નજીક આવેલો હોય અને બંને જનીન હોય તો દેખીતી વાત છે કે આ બંને જનીન છે તે નજીક નજીક ગોઠવાયેલા હોવાથી વધુ પ્રમાણમાં સંલગ્નતા દર્શાવશે અને તેઓ જન્યુ નિર્માણ સમયે છૂટા પડવાની સંભાવનાઓ ઓછી દર્શાવશે. બરોબર. જ્યારે જે જનીનો છે તે રંગસૂત્રો ઉપર દૂર ગોઠવાયેલા હોય તો આવા જનીનોની અંદર સંલગ્નતાનું પ્રમાણ છે એ ઓછું હશે અને તેની અંદર પુનઃ સંયોજન એટલે કે વ્યતિકરણ દરમિયાન જનીન છૂટા પડી જાય અને પિતૃઓથી ભિન્ન પ્રકારના લક્ષણો ધરાવતી સંતતિઓ ઉત્પન્ન થાય તેવી સંભાવનાઓ વધુ પ્રમાણમાં જોવા મળશે. બરોબર. આની ચર્ચા આપણે ગયા વખતે કરી હતી. હવે આજે આપણે પેલા પ્લિયોટ્રોપી વિશેની વાત કરવાની છે. પેલા તો આપણે સમજીએ પ્લિયોટ્રોપી એટલે શું અને બીજું છે બહુજનનિક વારસો. પોલીજેનિક ઇનહેરિટન્સ. બહુજનનિક વારસો. હવે બહુજનનિક વારસો એટલે શું? તો કે સૌથી પહેલા આપણે એમ કહીએ કે ભાઈ મેન્ડલ દ્વારા અથવા મેન્ડલ એવું માને છે કે એક લક્ષણ માટે એક જનીનની જોડ જવાબદાર હોય છે. બરોબર. જનીનના વૈકલ્પિક સ્વરૂપો ને તેને કારકો કીધા છે. કારકો કહે છે. બરોબર. એટલે એક લક્ષણ માટે બે વૈકલ્પિક કારક છે. એક લક્ષણ
માટે બે વૈકલ્પિક કારક, ફોર એક્ઝામ્પલ આ લક્ષણ છે એ ઊંચાઈ છે, બરોબર, તો એના માટે વૈકલ્પિક કારક એક આ છે અને એક આ છે. હવે આ બંને સંયુગ્મી સ્થિતિમાં હોય અથવા વિષમયુગ્મી સ્થિતિમાં હોય, બરોબર, કાં સંયુગ્મી સ્થિતિમાં હશે અથવા તો વિષમયુગ્મી સ્થિતિમાં હશે. જો આ સ્થિતિની અંદર તે પોતાનું લક્ષણ આપે છે તો આપણે કહીએ છીએ પ્રભાવી છે, અને આ પ્રકારે તે પ્રચ્છન્ન છે. એટલે અહીંયા વળી પાછું બે જનીનો પૈકી કોઈ એક પ્રભાવી છે જ્યારે બીજું પ્રચ્છન્ન હોય છે. હવે આપણે એની વાત એ કરી છે કે પ્રભાવી કોને કહેવાય અને પ્રચ્છન્ન કોને કહેવાય. સંયુગ્મી સ્થિતિ કે વિષમયુગ્મી સ્થિતિમાં પોતાના લક્ષણની અભિવ્યક્તિ કરી શકે તો આવા જનીનને આપણે પ્રભાવી જનીન કહીએ છીએ. પણ જે જનીન માત્ર સંયુગ્મી સ્થિતિમાં જ પોતાનું લક્ષણ દર્શાવી શકે તેને આપણે પ્રચ્છન્ન કહીએ છીએ, બરોબર. હવે આ બેન્ડલની વાત હતી, પણ અહીંયા આ જે વાત આવી ને કે ભાઈ એક જ જનીન એટલે એક બે જનીન જ આવેલા હોય, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય, પરંતુ મેન્ડલ દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો બધા જ સજીવો પર પૂર્ણ રીતે લાગુ પડતા નથી. શા માટે? કારણ કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ એક લક્ષણ છે, એક લક્ષણ માટે બે થી વધુ જની નહીં હોય, વધુ જનીનો હોઈ શકે, બરોબર, જેને આપણે કહીએ છીએ બહુવિકલ્પી જનીન, બરોબર. આનું ઉદાહરણ આપ્યું તો આપણે એબીઓ બ્લડ ગ્રુપ આપેલું હતું, બરોબર છે મિત્રો, આપણે અભ્યાસ કરેલો છે. હવે બીજું કે ભાઈ લક્ષણો છે તે કાં આ પ્રભાવી હોય અથવા આ પ્રભાવી હોય, આ પ્રભાવી અથવા આ પ્રચ્છન્ન રીતે હોય તો આપણે અહીંયા અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા, બરોબર, આના ઉદાહરણો જોયા. એટલે બધા કિસ્સામાં મેન્ડલ છે તે સાચા નથી, બરોબર. અને આવું જ એક ઉદાહરણ છે આપણે ઈ છે પોલીજેનિક ઇનહેરિટન્સ અથવા તો બહુજનનિક વારસો. હવે આની અંદર એક ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ભાઈ ઊંચાઈ, એક લક્ષણ લીધું છે ઊંચાઈ, બરોબર. તો એમાં આપણે કહીએ કે ભાઈ મનુષ્ય છે તો નીચા એટલે ઓછી ઊંચાઈ વાળા અને વધુ ઊંચાઈ વાળા, બરોબર. માનો કે આની હાઈટ છે એ 5 છે અને આની 6, બરોબર. તો હું કઈ બે જ હાઈટ વાળા માણસ દુનિયામાં જોવા મળે, બરોબર. એક 5 ફૂટના અને એક સીધા 6 ફૂટના, વચ્ચે કોઈ નહીં, બરોબર. તો આની વચ્ચે તો લાંબો પટ્ટો છે, કારણ કે અહીંયા 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 5.6, 7, 8, 9, 10, 11, 12, બરોબર. તો આવી ઘણી બધી રેન્જ અહીંયા આપણને ઘણી બધી રેન્જ જોવા મળે છે, બરોબર. કઈ
મધ્યસ્થ મૂલ્યોની, જે આ બેની વચ્ચે છે, જે 5 ફૂટના નથી 6 ફૂટના નથી, એની વચ્ચેનું છે. બરોબર. હવે જ્યારે આ પ્રકારની વાત હોય અને જ્યારે રંગની વાત આવે, આપણે બહુ કોસ્મેટિકનો ધંધો આની ઉપર હાલે છે, એટલે કા શ્યામ વર્ણ, કાળા તો આપણે નહીં કહીએ, અને કા એકદમ ગોર વર્ણ. બરોબર. તો બે જ માણસો, બે જ રંગના માણસ થોડા હોય દોસ્ત, કે કા હાવ કાળા ભીંદરા જેવા ને કા ધોળા ગધેડા જેવી. બરોબર, બે જ પ્રકારના માણસ ન હોય. ઓકે, આની વચ્ચે વળી પાછી ઘણી બધી મધ્યસ્થ રેન્જ જોવા મળે છે. બરોબર. તો જ્યારે આવું કઈ વાત હોય ને, ત્યારે આવા જે લક્ષણો છે, આવા લક્ષણો ના નિયંત્રણ, અભિવ્યક્તિ અને વારસાગમન માટે 3 કે વધુ જોડ જનીનો જવાબદાર હોય છે. બરોબર. માટે આવા લક્ષણો ને બહુજનીનિક લક્ષણો કહે છે. બરોબર. અને આ પ્રકારના વારસાગમનને બહુજનીનિક વારસો કહે છે. ઓકે. આ પ્રકારે આપણે શરૂઆત જ એવી કરી કે ભાઈ મેન્ડલ એવું માનતા હતા કે એક લક્ષણ માટે એક જનીનની જોડ જવાબદાર હોય છે, અને જનીનના વૈકલ્પિક સ્વરૂપોને કારકો કહે છે. બરોબર. એની અંદર આપણે એક લક્ષણ માટે કા આ જવાબદાર અથવા આ જવાબદાર અથવા આ પ્રકારે જવાબદાર છે. બે જનીન પૈકી કોઈ એક પ્રભાવી જ્યારે બીજું પ્રસન્ન છે. પરંતુ મેન્ડલ દ્વારા આપવામાં આવેલા સિદ્ધાંતો બધા સજીવો પર પૂર્ણ રીતે લાગુ પડતા નથી, એ આપણે વાત કરી. કારણ કે એક લક્ષણ માટે 2 થી વધુ જનીન પણ હોઈ શકે છે. એને આપણે ઉદાહરણ આપ્યા બહુ વિકલ્પી જનીન. બરોબર. બીજું, એક જનીન છે એ એક જ લક્ષણને નિયંત્રિત કરે એવું હોતું નથી, એની આપણે વાત આગળ કરવાની છે. બરોબર. અપૂર્ણ પ્રભુતા, સ્વપ્રભાવિતાની વાત આપણે કરી કે જેની અંદર 2 જનીનની મિશ્ર અસર થતી હોય. પછી ઘણી વખત એવું હોય કે લક્ષણ છે એ મેન્ડલિયન પદ્ધતિ મુજબ અભિવ્યક્તિ ન પામતા હોય, તે સિવાયની અભિવ્યક્તિઓ પણ જોવા મળતી હોય. ત્યારે આપણે એક ઉદાહરણ આપ્યું કે ભાઈ મનુષ્યમાં હાઈટ. બરોબર. તો આપણે કહીએ કે ભાઈ 5 ફૂટના છે એ નીચે, 6 ફૂટ વાળા છે એ ઊંચા. તો કઈ એવું તો હોય જ નહીં કે માણસો 2 જ પ્રકારના થાય, કા 5 ફૂટિયા થાય કે 6 ફૂટિયા થાય. બરોબર. એની વચ્ચે કોઈ હોય જ નહીં, એવું તો બને જ નહીં ને. રેડી. એની વચ્ચે પણ ઘણા બધા પ્રકાર, તમે 5-1 થી માંડીને 5-11 લગીની આખી રેન્જ જોવા મળે. ઓકે. પછી રંગ, એવી જ વસ્તુ રંગની વાત આવે તો કે ભાઈ શ્યામ રંગના માણસો અને ગોર વર્ણના માણસો. તો એમાં એવું ન જોવા મળે કે ભાઈ કા ખાલી એકદમ શ્યામ વર્ણના જ માણસો છે ને કે માત્ર ગોર વર્ણના જ માણસો છે. એની વચ્ચે ઘણી બધી સ્કિન કલર ટોન છે એ જોવા મળે છે. બરોબર. મધ્યસ્થ રેન્જ જોવા મળે છે. તો આવા લક્ષણોના નિયંત્રણ, અભિવ્યક્તિ અને વારસાગમન 3 વસ્તુ. બરોબર. જેમાં ઘણી બધી મધ્યસ્થ રેન્જ હોય માટે 3 કે વધુ જોડ જનીન, કેટલા? 3 કે વધુ જોડ જનીનો જવાબદાર હોય છે. માટે આવા લક્ષણોને આપણે બહુજનીનિક લક્ષણો કહીએ છીએ, કારણ કે તેના
અભિવ્યક્તિનું નિયંત્રણ છે એ 2 થી વધુ કે 3 થી વધુ જનીન જોડ દ્વારા થતું હોય છે અને આ પ્રકારના વારસાગમનને આપણે બહુજનનિક વારસો કહીએ છીએ બરોબર। હવે આપણે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે અહીંયા મિત્રો આપણે એક યાદ રાખજો કે બહુજનનિક વારસો છે એમાં સંતતિઓમાં વારસામાં આવેલ જનીન બંધારણ સંતતિઓમાં લક્ષણોની અભિવ્યક્તિ માટે પિતૃઓમાંથી આવેલ જનીન બંધારણ ઉપરાંત પર્યાવરણીય કારકો પણ જવાબદાર હોય છે। યાદ રાખજો પર્યાવરણીય કારકો પણ જવાબદાર છે જેમ કે પાણી છે પ્રકાશ છે બરોબર આબોહવા છે આ બધી વસ્તુ બરોબર। પછી દરિયાઈ સપાટી થી ઊંચાઈ છે આ બધા પર્યાવરણીય કારકો પણ જવાબદાર હોઈ શકે છે આની અંદર બરોબર। Human skin color is another classic example for this. In a polygenic trait, the phenotype reflects the contribution of each allele. That is, the effect of each allele is additive. બરોબર એટલે માનો કે આપણે એમ કહીએ છીએ કે માનવમાં ચામડીનો રંગ બરોબર આ બહુજનનિક વારસાનું લક્ષણ છે તો સંતતિ છે બરોબર તે દરેક પિતૃમાંથી આવેલ દરેક જનીન ની અસર દર્શાવે છે અને દરેક જનીન ની અસર લક્ષણની અભિવ્યક્તિ માટે એડિટિવ છે એટલે કે લક્ષણની અભિવ્યક્તિ ની અસરમાં વધારો કરે છે। To understand this better, let us assume 3 genes A, B, C control skin color in human with dominant forms capital A, capital B and capital C responsible for dark skin color and recessive form small a, small b, small c for light skin color. The genotype with all dominant alleles will have the darkest skin color and that with all recessive alleles will have lightest skin color. As expected, the genotype with 3 dominant alleles and 3 recessive will have intermediate skin color. In this manner, the number of each of
type of allele in genotype would determine darkness or lightness of skin of an individual. હવે આનું ઉદાહરણ આપ્યું છે, પહેલા આનું એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા, એટલે આ સમજીએ આપણે. આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ. Okay. Where is Duster? હવે આપણે વાત કરીએ કે ભાઈ ચામડીનો રંગ આ લક્ષણો છે, બરોબર. જનીન જવાબદાર છે ABC અને એના આ પ્રભાવી કારકો છે. આ પ્રભાવી કારકોની અસર હેઠળ વધુ મેલેનિન સંશ્લેષણ પામે, બરોબર. એટલે ચામડીનો રંગ શ્યામ વર્ણ થઈ જાય. શ્યામ રંગ સમીપે ન જાઉં, ઓ ભાઈ મારા શ્યામ રંગ સમીપે ન જાઉં, એવું એક ગીત છે મીરાજીનું. આપણે એની યાર કઈ લેવા દેવા નથી. આપણે અહીંયા આના બીજા વૈકલ્પિક કારક A, B અને C છે. આ પ્રસન કારકો છે, બરોબર. એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં મેલેનિન સંશ્લેષણ પામે આની અસર હેઠળ. એટલે અહીંયા ચામડીનો રંગ એકદમ ગોર વર્ણ થઈ જાય. ઓકે, તો આને આપણે એમ કહીએ કે ભાઈ આ A, B, B, C, C. આ ફોર એક્ઝામ્પલ આપણે કહીએ નિગ્રો, દાદા આપણા આફ્રિકન, બરોબર, ઝીંગાલાલા વાળા. તો આ બધા સ્વિટ્ઝરલેન્ડના માણસો, યુરોપિયન. ઓકે, હવે નિગ્રો કન્યા અને આ ભાઈ માંથી કોઈ હસબન્ડ બને, બરોબર. તો શું થાય? આ તો 2n સ્થિતિ થઈ ગઈ. એટલે જનીન ની અંદર તો આપણે ખબર છે કે ભાઈ આ દ્વિકીય સ્થિતિ છે. હવે એકકીય સ્થિતિમાં તો આવું થાય ને,
બરોબર, આ જન્યુ થઈ ગયા. તો આનું F1 આવે. એ આ ટાઈપનું આવે. હવે અહીંયા તમે જુઓ, આ પૂર્ણ રીતે પ્રભાવિત તો છે જ, પણ એવું પ્રભાવિતા નથી કે માત્ર આના જ લક્ષણ છે એ થાય. બરોબર, એટલે આ છે ને આ મધ્યસ્થ રંગ વાળું થાય, યાદ રાખજો. કેવું કહેવાય? ગૌવર્ણ. ગૌવર્ણ થાય, મધ્યમ વર્ણ. બરોબર. હવે આ છે એમાં તમે કોમ્બિનેશન જોવો જોઈએ. સંતતિઓમાં જનીન બંધારણો બરોબર સંભવિત ની આપણે વાત કરીએ તો એક તો માનો કે આ છે બધાય પ્રભાવી, પછી એક પ્રશ્ન લીધું, બે પ્રશ્ન લીધા એકના, એટલે અસર ઓછી થાય. હવે ત્રણ પ્રશ્ન લીધા, હવે ચાર પ્રશ્ન લઈએ, પાંચ પ્રશ્ન લઈએ, ને હવે 6 પ્રશ્ન લઈએ. બરોબર. તો દર વખતે ચામડીના રંગમાં ફેરફાર, એડિટિવ. યાદ રાખજો, આ કેવું છે? દરેક જનીનની અસર લક્ષણની અભિવ્યક્તિ માટે એડિટિવ, એટલે કે લક્ષણની અભિવ્યક્તિની અસરમાં વધારો કરે એ પ્રકારની હોય. બરોબર. પછી આ પ્રકારનું કોમ્બિનેશન થઈ શકે ને. રેડી? તો આ બધા સંતતિઓના સંભવિત જનીન બંધારણ છે અને તે પ્રમાણે તેઓના ચામડીનો રંગ છે તે અભિવ્યક્તિ પામશે. બરોબર. ઓકે મિત્રો, તો આ પ્રકારની આખી અભિવ્યક્તિ જોવા મળશે. હવે આ પ્રકાર છે ને, અહીંયા આપણે કહીએ છીએ કે એક લક્ષણ ઉપર એક કરતા વધુ જનીનોની અસરો જોવા મળે છે, એની અભિવ્યક્તિ જોવા મળે છે. બરોબર. હવે આને ક્યુમ્યુલેટિવ અસર અથવા તો આપણે કહીએ છીએ કે સંયુક્ત અને સંચયી અસર છે. બરોબર. સંયુક્ત સંચયી અસર જોવા મળે છે. આપણે જ્યારે આનું ટેબલ બનાવીએ ને, બરોબર, જન્યુ છે ને, આમાં જન્યુઓ છે એ 8 પ્રકારના થશે. બરોબર. એટલે 8 જન્યુ છે એ ટોટલ આપણે સંતતિઓ મળશે 64 ટાઈપની. યાદ રાખજો. એ 64 જે સંતતિઓ મળે છે
એની અંદર જેનો ગુણોત્તર આવશે તે 1:6:15:20:15:6:1 બરોબર. આવી રીતે આનો સરવાળો કરશો એટલે 64 મળી જશે ઉપરનો. તો આ હશે આ એકદમ ગોળ વર્ણ ના હશે બરોબર. 6 છે તે લાઇટ વેરી લાઇટ બ્રાઉન, 15 લાઇટ બ્રાઉન એટલે ગૌવર્ણની નજીક બરોબર. આ 20 છે એ ગૌવર્ણ, આ ડાર્ક બ્રાઉન એટલે થોડાક ચોકલેટ કલર ઉપર વયા જાહે. આ બધા વેરી ડાર્ક બ્રાઉન, અને આ છે એ શ્યામ વર્ણ આવી જાય બરોબર. આ પ્રકારે આખું એનું વારસો છે એ આવશે. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધાય. આપણે બે જનીનના વારસાગમનની વાત કરતા હતા ત્યારે 4 પ્રકારના જન્યુઓ બન્યા હતા. આમાં 8 પ્રકારના જન્યુ બનશે બરોબર. કઈ રીતે બનશે એ જરાક જોજો તમે. નો થાય તો પછી મને કહેજો તમે બરોબર. ઓકે, થઈ ગયું. ચલો આગળ વધીએ. પ્લિયોટ્રોપીની વાત કરીએ. આ બધા ઉદાહરણો છે એ મેન્ડલની જે વાત છે એનાથી અલગ પ્રકારની જનીન અભિવ્યક્તિઓ જોવા મળેલી છે એની આપણે બધી ચર્ચાઓ કરીએ છીએ. તમને અહીંયા ખબર પડી આ સંતતિઓના સંભવિત જનીન બંધારણ આપણે 8 પ્રકારના લખ્યા એટલે એ 8 પ્રકારના જન્યુ હતા ભાઈ. F1 ની અંદર યાદ રાખજો, F1 માંથી જે જન્યુઓ બને એ એટલા બને.
હવે પ્લિયોટ્રોપી. પહેલા તો આપણે મેન્ડલની જ વાત કરવી પડે ને. મેન્ડલ મુજબ એક જનીનની જોડ એક જ લક્ષણ પર અસર દર્શાવે છે. એટલે કે એક જ લક્ષણની અભિવ્યક્તિ માટે જવાબદાર હોઈ શકે છે અથવા હોય છે. પણ મેં તમને કીધું એમ કે ભાઈ મેન્ડલથી જુદા પડતા ઘણા બધા કિસ્સાઓ છે એ ધ્યાનમાં આવ્યા છે, બરોબર. પરંતુ એવા ઘણા કિસ્સાઓ નો અભ્યાસ થયેલ છે જેમાં એક જનીન જોડ એક કરતા વધુ લક્ષણ ફિનોટાઇપ પર અસર ધરાવે છે, બરોબર. તો એવા જનીનો કે જે એક કરતા વધુ લક્ષણો પર અસર ધરાવતા હોય છે તેવા જનીનોને પ્લિયોટ્રોપિક જનીનો કહે છે અને આ ઘટનાને પ્લિયોટ્રોપી કહે છે. એક ટેક્સ્ટબુક સિવાયનું ઉદાહરણ આપું તમને. ડ્રોસોફિલા આપણે એક્સપેરિમેન્ટલ જેનેટિક્સના રાજકુંવરી છે. ડ્રોસોફિલા મિલાનોગાસ્ટર, બરોબર ને. મિલાનોગાસ્ટર મોર્ગનનું પ્રિય પાત્ર છે. આની અંદર પાંખ માટે ના જનીનની એક વાત છે. આપણે એમ કહીએ કે ભાઈ આ પ્રભાવી જનીન છે, પાંખ છે વિંગ્સ, એટલે એના માટે આપણે જનીન શબ્દ એનો જે શું કહેવાય સંજ્ઞા છે ડબલ્યુ લીધી છે, બરોબર. આ સયુગ્મી પ્રભાવી સ્થિતિ છે એમાં નોર્મલ સામાન્ય ઉડ્ડયનશીલ પાંખ ઉત્પન્ન કરે છે. નોર્મલ પાંખ જે ઉડી શકે એવી, બરોબર, ઉત્પન્ન થાય. પછી આ વિષમયુગ્મી સ્થિતિ, બરોબર, એની અંદર એ જ લક્ષણ છે અભિવ્યક્તિ પામે, કારણ કે પ્રભાવી તો છે જ આ ડબલ્યુ છે. હવે આ સયુગ્મી પ્રસન સ્થિતિમાં સયુગ્મી
પ્રચ્છન્ન સ્થિતિમાં ટૂંકી અવશિષ્ટ પાંખ ઉત્પન્ન કરે. આ તો એનું કામ છે જ, બરોબર. એ ઉપરાંત આ બે સ્મોલ ડબલ્યુ ભેગા થયા એટલે દ્રઢલોમ પર અસર કરે પાચન માર્ગમાં. પછી ઓછા ઈંડા મૂકવા બાબતે એટલે પ્રજનન ઉપર અસર. એની સાથે સાથે શુક્ર સંગ્રહાશય પર અસર. તે પણ પ્રજનન બાબત, બરોબર. એટલે તમે વિચાર કરો મિત્રો કે પાંખ માટેનું જનીન છે એની અસર પાચન ઉપર, પાચન માર્ગ ઉપર આવી અને પ્રજનન માર્ગ ઉપર, તો પ્રજનન તંત્ર ઉપર આવેલી. તો આ એક જનીનની અસર એક કરતા વધુ સ્થાને થઈ, બરોબર. એક કરતા વધુ લક્ષણો ઉપર અસર થઈ. જનીન એક જ, બરોબર, એક જોડ, જેની અસર એક કરતા વધુ લક્ષણો, બરોબર, એક કરતા વધુ લક્ષણો ઉપર થઈ. તો આવું જે જનીન છે એને આપણે કેવું કહીએ છીએ તો કે આ પ્લિયોટ્રોપિક જનીનનું ઉદાહરણ છે, બરોબર. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ જોઈએ. અહીંયા એમ કીધું છે the underlying mechanism of pleiotropy in most of the cases is the effect of gene on metabolic pathways which contribute towards different phenotypes. એટલે આ જનીન છે, પ્લિયોટ્રોપિક જનીન છે, બરોબર. જનીન છે એટલે આપણે ખબર છે કે ભાઈ ડીએનએ હોય તો ડીએનએ માંથી એનું આરએનએ અને અનુક્રમે એનું ઉત્સેચક, બરોબર. તો આની અંદર ફેરફાર થાય તો આ ઉત્સેચક અલગ 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 પ્રકારના ઉત્સેચક બને, અલગ અલગ ઉત્સેચક નિર્માણ પામે, અથવા તો ક્રિયાશીલ ને અક્રિયાશીલ ઉત્સેચક ને એવી બધી વાત આવે, બરોબર. ઉત્સેચક ક્રિયાશીલતા ઉપર પણ આની અસર છે એ થાય, અલગ અલગ ઉત્સેચક એની ક્રિયાશીલતા વાળા. તો આની અસર છે એ ચયાપચય પથ ઉપર પડે, બરોબર. અને ચયાપચય પથ ઉપર અસર પડે તો લક્ષણો ફેરવાય છે. આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે ફિનાઇલ કીટોન યુરિયા which occurs in human. This disease is caused by mutation of gene that codes for enzyme phenylalanine hydroxylase. બરોબર. હવે આ જનનિક ચયાપચયની ખામી છે જે આપણે અભ્યાસ આ જ પાઠમાં કરવાનો છે. ફિનાઇલ કીટોન યુરિયા, બરોબર. હવે આનું જે જનીન છે આ એક જનીન વિકૃતિ ને પરિણામે થાય છે, બરોબર. જેથી ઉત્સેચક ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્સેચક ઉત્પન્ન થતું નથી, બરોબર. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આ ફિનાઇલ એલેનિન છે એને ટાયરોસિન માં ફેરવવા માટે આ ફિનાઇલ એલેનિન
હાઇડ્રોક્સિલેઝ જરૂરી છે, બરોબર, પણ વિકૃત જનીન છે એટલે સહયુગ્મી સ્થિતિમાં, બરોબર, એ આવી રીતે આ ફિનાઇલ હાઇડ્રોક્સિલેઝ ઉત્પન્ન નથી થતું, બરોબર, એટલે અહીંયા આનો ચયાપચય પદ છે એ ફેરવાઈ જાય. માનો કે આ જે ચયાપચય પદ છે તેમાં ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્પન્ન થાય છે, તો આમાં આ સ્થિતિ હોય, સહયુગ્મી પ્રભાવી અથવા વિષમયુગ્મી પ્રભાવી. પણ જ્યારે સહયુગ્મી પ્રચંડ સ્થિતિ આવે ત્યારે આ પીએ હાઇડ્રોક્સિલેઝ ઉત્પન્ન ન થાય, એટલે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્પન્ન ન થાય તો ફિનાઇલ એલેનિન છે તે ટાયરોસિનમાં ફેરવાય નહીં. અહીંયા ફેરવાઈ જાય છે. આ સામાન્ય ચયાપચય પદ છે, સામાન્ય ચયાપચયમાં આ પ્રક્રિયા થાય છે. અહીંયા નથી થતું, તો આ શું થશે તો કે આ ફિનાઇલ એલેનિન છે એના ઘટકો મસ્તિષ્ક મેરુજળ માં એકત્ર થાય અને મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય. બરોબર, અને આ જે બીમારી છે એને આપણે કહીએ છીએ ફિનાઇલ કીટોન યુરિયા, બરોબર. હવે આ તો બરોબર છે કે ભાઈ ફિનાઇલ કીટોન યુરિયા છે એટલે એની અંદર આ મસ્તિષ્ક મેરુજળ એકત્ર થાય, મૂત્ર દ્વારા ઉત્સર્જિત થાય, એ બધું તો બરોબર છે. પણ આની અસર જે આ સહયુગ્મી સ્થિતિ ની અસર બીજે ક્યાં થઈ તો કે એની અસર બીજી જગ્યાએ થઈ તો કે ભાઈ માનસિક મંદતા તરફ દોરી જાય, માનસિક મંદ કરી દે વ્યક્તિને. તેની સાથે સાથે વાળ ઓછા કરાવી દે, બરોબર, બગીચો સાફ કરી નાખે ઉપરનો, અને ચામડીમાં વર્ણ પર અસર કરે, રંગ પર અસર કરે, બરોબર. તો આની આ જનીન છે આ સ્મોલ પી એ ફિનાઇલ કીટોન યુરિયા માટે તો જવાબદાર છે જ, એ સિવાય ના લક્ષણો માટે પણ જવાબદાર થઈ ગયું. એટલે આ જે જનીન છે એને આપણે પ્લિયોટ્રોપિક જનીન તરીકે ઓળખીએ છીએ અથવા તો કહીએ છીએ, બરોબર. કે ભાઈ સહયુગ્મી સ્થિતિ છે, સહયુગ્મી પ્રભાવી છે કે વિષમયુગ્મી પ્રભાવી છે તો કોઈ પ્રશ્ન જ નથી, બરોબર. તો ઈ ફિનાઇલ એલેનિન ને ટાયરોસિનમાં ફેરવી નાખશે એટલે પછી આગળનું કાર્ય છે એ બરોબર યોગ્ય રીતે થશે, બરોબર. પણ જ્યારે આ સહયુગ્મી પ્રચંડ સ્થિતિ આવે ત્યારે શું થાય તો કે ફિનાઇલ એલેનિન છે એ ટાયરોસિનમાં ફેરવાતું નથી, એટલે ફિનાઇલ એલેનિનના ઘટકો છે તે મસ્તિષ્ક મેરુજળ અને રુધિરમાં એકત્ર થયા રાખે અને એને પરિણામે, બરોબર, તે મૂત્ર દ્વારા ઉત્સર્જન પામે અને આ જે બીમારી છે એને આપણે કહીએ છીએ ફિનાઇલ એલેનિન ફિનાઇલ કીટોન યુરિયા, બરોબર. હવે આ સ્મોલ પી જનીન છે તે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સિલેઝ ઉત્પન્ન ન કરે અને ફિનાઇલ કીટોન યુરિયા કરે, એનું એક લક્ષણની અભિવ્યક્તિ માટેનું જનીન વિકૃતિ થઈ એનું એક અસર છે, મેનિફેસ્ટેશન છે. પણ આ સિવાય ફિનાઇલ કીટોન યુરિયા સિવાય આ બંને જનીન છે સંયુગ્મ સ્થિતિમાં એ વ્યક્તિને માનસિક મંદ બનાવી દે, એના વાળ છે ખરી જાય, વાળ ઓછા થઈ જાય અને ચામડીના વર્ણ ઉપર પણ તેની અસર છે તે જોવા મળે, બરોબર. એટલે આ એક જનીનની અસર એક કરતા વધુ જગ્યાએ એક કરતા વધુ લક્ષણો ઉપર અસર થઈ એટલે આવું જે જનીન છે એને આપણે કહીએ છીએ પ્લિયોટ્રોપિક જનીન, અને આ ઘટના છે એને આપણે કહીએ છીએ પ્લિયોટ્રોપી, બરોબર. મેં તમને બે ઉદાહરણ આપ્યા, એક ડ્રોસોફિલાનું ઉદાહરણ આપ્યું અને બીજું આપણે ફિનાઇલ એલેનિન નું ઉદાહરણ જે આપણે ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે તે લીધું, બરોબર. હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર
લિંગ નિશ્ચયન વિશેની ચર્ચા છે તે શરૂ કરવાની છે. ફરી પાછો એક સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો.